સુરતની કાપોદ્રા પોલીસે ઘરફોડ ચોરને ઝડપી પાડ્યો છે। આરોપીએ પોતાની બહેનના ઘરેણા અને રોકડ રૂપિયાની ચોરી કરી હતી। હાલ પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના કાપોદ્રામાં તારીખ 1/2/2025ના રોજ સમ્રાટ સોસાયટીની બાજુમાં આવેલ અશોક વાટિકા સોસાયટીમાં મકાન નંબર 281માં ચોરીની ઘટના બની હતી। કબાટનો લોક તોડી ચોર સોનાનું બ્રેસલેટ અને રોકડ મળી 1,30,000ની ચોરી કરી ગયો હતો। આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ઘર માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન તપાસમાં ઘરના જ વ્યક્તિ પર શંકા ઉપજી હતી। શુભમ માંગુકિયા જે અગાઉ ચોરી તથા ઠગાઈના ગુનામાં પકડાયો હતો અને ચોરીની ઘટના બની ત્યારથી ઘરે આવ્યો ન હતો, જેથી પોલીસે બાતમીના આધારે શુભમ પ્રવીણભાઈ માંગુકિયાને નાના વરાછા ઢાળ પાસેથી ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેને ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો। આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે શુભમને હાઈફાઈ જીવનશૈલી જીવવા અને હરવા ફરવાનો શોખ હતો, જેથી તે ચોરી કરતો હતો અને બેકાર જીવન જીવતો હતો। અગાઉ આરોપી નાની નાની ચોરીઓ કરતો હતો, જેથી તેના માતા પિતા અવારનવાર તેને ઘરેથી કાઢી મૂકતા હતા। આરોપી પોતાના મોજ શોખ પૂરા કરવા વર્ષ 2023માં જે જગ્યાએ નોકરી કરતો હતો ત્યાંથી 3.5 લાખ તથા મની ટ્રાન્સફરની દુકાનમાંથી ક્રેડિટ કાર્ડનું બિલ ભરવાના બહાને 75,000ની ઠગાઈ કરી હતી અને કાર ભાડે લઈ મોજ શોખ કરતો હતો। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।